ભુજમાં પાણીની સમસ્યા દૂર કરવા વોટર ટેન્કર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ। મારું નામ સંજય મેઘજીભાઈ ઠક્કર। અત્યારે હું આપણે ધોરાવા પાસે લાઇનમાં ગાબડું પડ્યું હતું, તો એ લાઇન ડાયવર્ટ કરી અને અત્યારના 72 કલાકમાં અત્યારે લાઇનનું બધું થઈ ગયું છે ને લાઇનની ટેસ્ટિંગે થઈ ગઈ છે। 2-3 જગ્યાએ રેલવેના પટ્ટા પાસે ક્રોસિંગ પાસે હું પંચર પડ્યું હતું, એ પંચરે સાંધે એટલે આજે સાંજના પાણી ભુજિયા ટાંકે પહોંચી આવશે ને ભુજિયા ટાંકેથી વિતરણ ચાલુ થશે। એટલે એવું નથી, એટલે જ્યાં જ્યાં પાણી નથી પહોંચ્યું ઘણા દિવસોથી ત્યાં જે લોકો ફોન કરે છે એને અમે ટેન્કર મોકલીએ છીએ, અડધો ટેન્કર। અને આમાં સતત અમારા જિલ્લા પ્રમુખશ્રી, સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લાની ટીમ અને આપણી શહેરની ટીમ સતત મોનિટરિંગ કરે છે અને સતત અમે જેમ લોકોને તકલીફ ન પડે એવી રીતે અમે બધો પ્રયાસ કરીએ છીએ અને આગળ વધીએ છીએ। એને અમે ટેન્કરથી પાણી પૂરું પાડીએ છીએ અને અહીંયા ટીમ જ બેઠી છે ટેન્કરની, આપણા ટેન્કરના ચેરમેનશ્રી એ બેઠા હોય છે સતત, અને એ લોકોને ફોન આવે ને તે ટાણે એ લોકોને પાણી મોકલે છે। એટલે કે જે લોકોને વધુ દિવસ નથી હોતા એ લોકોને પહેલી અમે વ્યવહાર કરીએ છીએ કે એ લોકોને પહેલાં પાણી મળવું જોઈએ ના। એટલે એ તો આપણે શું છે કે જે આપણે પહોંચીને ઓનલાઈન ભરીએ પછી એ અમે ટેન્કર એની પહેલી પ્રાયોરિટી આપીએ છીએ, એ લોકોને ટેન્કર મોકલીએ છીએ। અને એમાં તો આ તો સેવાનું જ કામ છે, નગર સેવા છે, નગરપાલિકા નગર સેવા સદન એટલે સેવાનું જ બધું છે। મારું નામ હિનાબા જીતેન્દ્રસિંહ ઝાલા, વોટર ટેન્કર ચેરમેન। અત્યારે છે એ પાણીની લાઇનમાં ગાબડું પડી ગયું છે, તો એનું કામકાજ તો અત્યારે ચાલુ જ છે અને એ જલ્દી તકે પૂરું પણ થઈ જવાની તૈયારી ઉપર છે। અને બને એટલા અમે ટેન્કરથી લોકોની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ। રોજના 140 ટેન્કર ટોકન દરે મોકલાવીએ છીએ અને સાંસદશ્રીની સૂચના, ધારાસભ્યશ્રીની સૂચનાથી એ લોકોના કામ અમે પૂરા કરીએ છીએ અને નગરપાલિકાને બને એટલી સારું રહે એ પ્રમાણે અમે એ રીતે કામગીરી બધી અમારી રીતે કરીએ જ છીએ। અત્યારે રમજાન માસ ચાલી રહ્યો છે અને લોકોને પાણીની તકલીફ છે એ પણ હું સમજું છું, પણ રોજના અમને ટેન્કર માટે ફોન આવે છે કે અમારા ઘરે પાણી નથી, તો ભલે અમે અડધું ટેન્કર પણ બધી જગ્યાએ મોકલાવીએ છીએ અને લોકોનું ક્યાંય કામ અટકે નહીં એ રીતે અમે અમારી કામગીરીમાં અમે સખત મહેનત કરી રહ્યા છીએ અને વહેલી તકે આ કાર્ય પૂરું થાય। લગભગ તો રાત સુધી તો થઈ જ જવાનું છે કાર્ય પૂરું। તો એ ઓનલાઈન ઓફલાઈન ટેન્કરને અમને વર્દી આવે છે, એ વર્દી અમે સખત ચાલુ જ હોય છે, આખો દિવસ અહીંયા જ બેઠા હોય છે, રાત્રે પણ બેઠા હોય છે અને ઓનલાઈન ઓફલાઈન ટેન્કરની વર્દી પર અમે પૂરું ધ્યાન આપીએ છીએ અને લોકોને ટેન્કર અમે એમના ઘરે સુધી પહોંચાડીએ છીએ। રોજની 2-3 દિવસમાં 100 થી 140 વર્દી રોજની હોય છે। વિપક્ષી નેતા ભુજ નગરપાલિકા કાસમ સમા। આ એક કૃત્રિમ તંગી પાણીની રમજાન માસમાં ઊભી કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। આ લાઈન આજે નથી તૂટેલી, આ લાઈન વર્ષોથી લીકેજ લાઈન હતી, એને માત્ર ને માત્ર નર્મદાની લાઈન તૂટતા આ રિપેરિંગના નામ ઉપર ભુજ શહેરને બાનમાં લીધું છે આ વોટર સપ્લાયના એન્જિનિયર અને ચીફ ઓફિસરે। ખરેખર આવું ન હોવું જોઈએ, કારણ કે પાણી અત્યારે બધેને જરૂરત છે। એક બાજુ ઉનાળો ચાલુ થઈ ગયું છે, છતાં પણ પાણી લોકોને આજે ટેન્કર રાજ માટે અમે વારંવાર વિપક્ષ તરીકે રજૂઆતો કરી છે કે ભુજમાં ટેન્કર રાજ ન થાય, તમે તાત્કાલિક આના ઉપર પગલાં લ્યો કે શા માટે આ ટેન્કર રાજ થયું। આજે ભુજના ધારાસભ્ય ઘરે સૂતા છે, એમને પણ 5-5 દિવસ ત્યાં પાણી નથી મળ્યું, તો ખરેખર એમને પણ પૂછાણું લેવું જોઈએ અને ભુજ શહેરમાં બોર બનતા હોય તો એને થવા દેવા જોઈએ, પણ એમને અટકાવ્યા છે। આજે નર્મદાના પાણી આધારિત ભુજ શહેર આખું થઈ ગયું છે, છતાંય આજે નર્મદા બંધ હોય તો ભુજ શહેર અત્યારે તમે તો ટાંકા ઉપર જોઈ રહ્યા છો કે લોકો આવીને શું કહે છે કે ભાઈ અમે 500 રૂપિયા આપીએ પણ અમારા ઘરે પાણી આપો। આવી મજબૂરી પ્રજાને ભુજ શહેરની કરી નાખી છે આ નગરપાલિકાના સત્તાધીશો અને પદાધિકારીઓ અને આ સત્તાધીશોએ। ખરેખર એ લોકોને જાગૃત થઈ અને આવા ચીફ ઓફિસર અને આ એન્જિનિયરે આ કામ કઈ રીતે ચાલુ કરાવ્યું। લાઈન તો થોડેકની લીકેજ હતી, જે રીતે આજે તમે જોયું હોય તો કે પાયામાં લાઈન આવી ગઈ છે, પુલિયાના પાયામાં લાઈન આવી ગઈ છે। પુલિયો આજે નથી ખોદાણું, આ પુલિયાનો પાયો 2013માં પડ્યું હતું, તો ત્યારથી કરીને ત્યાર સુધી ક્યાં ગયા હતા કે આ લાઈન પાયામાં આવી ગઈ છે, તો આ લોકોને ખબર ન હતી
ખરેખર આ લોકોને મૂર્ખ બનાવે છે। આ જાણી જોઈ આ પાણીની તંગી ઊભી કરવામાં આવી છે। હું તો એક કલેક્ટરશ્રીને અપીલ કરું છું કે આ અંગે તપાસ સમિતિ નિમી અને તપાસ કરાવવી જોઈએ કે ખરેખર આમાં દોષિત કોણ છે અને ભુજ શહેરને પાણી માટે આ રાડારાડી કોણે કરાવી છે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માંગ રહેશે। ચોક્કસપણે અમે ત્યારે પણ કીધું હતું કે આ 200 રૂપિયા પાણીના ટેન્કરના જે ચાર્જનો અમે વિરોધ કર્યું હતું, આજે પણ અમારો વિરોધ છે। આજે જ્યારે ટેન્કર રાજ ભુજમાં થાપાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયાથી ટેન્કરો કઈ રીતે જઈ રહ્યા છે અને કેટલા રૂપિયા કોણે ભર્યા છે એનો હજી સુધી કોઈને આપણે ખ્યાલ નથી। પણ આ લોકો એમ કહે છે કે અમે ફ્રીમાં એક પણ ટેન્કર નથી મોકલતા, અમે તમામ ટેન્કરો ટોકન ભરેલા હોય છે એમને જ મોકલીએ છીએ। અને ખરેખર જો આમ થતું હોય તો નગરપાલિકાને આ મસ્ત મોટી આવક પણ થઈ જશે, એની પણ અમે તપાસ કરાવીશું। આજે મધ્યમ વર્ગનો માણસ પૈસા ભરીને પાણી મંગાવતું હોય અને આજે જે હોદ્દેદારો હોય કે જે લોકો પોતાના સગાવાલાઓના ઘરે એમ જ ટેન્કર જતા હોય અને જાય જ છે। આના માટે અમે વારંવાર રજૂઆતો કરી છે કે ભાઈ તમામ લોકોને પાણી ફ્રીમાં મળે એવી અમારી રજૂઆત છે અને અગાઉ પણ કરી છે। અને એના માટે ચીફ ઓફિસરશ્રીએ ફોજદારી ફરિયાદ પણ અમારા શહેર પ્રમુખ અને મહામંત્રી ઉપર કરી હતી। ખરેખર આવું નથી તો તમે અત્યારે આવો ટાંકા ઉપર તપાસ કરાવો, કેટલા ટેન્કર કઈ રીતે ગયા છે, ફ્રીમાં કેટલા ગયા છે અને ટોકન ચાર્જવાળા કેટલા ગયા છે એની ખરેખર તપાસ થવી જોઈએ। ચોક્કસપણે અમે એનો પૂછાણો કરવા માંગવાના છીએ કે આટલા ટેન્કર આટલા દિવસથી પાણી બંધ હતું તો ક્યાં ક્યાં ટેન્કર ગયા અને ક્યાં ટોકન ચાર્જ ભરાણા છે એની તમામને અમે ડિટેલ માંગીએ।